નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે બલ્ક મોડ્યુલસ અને દબનીયતા એના દાખલાઓની શરૂઆત કરેલી હતી અને હવેના લેક્ચરની અંદર આપણે ત્યાંથી આગળ વધીશું અને આ લેક્ચરની અંદર આપણે દાખલાનો પોર્શન જે છે એ પૂર્ણ કરવાનો છે. બરાબર, તો આગળ વધીએ એક એક્સ્ટ્રા દાખલા સાથે. પાણીની દબનીયતા 4 × 10⁻5 મીટર સ્ક્વેર પ્રતિ ન્યૂટન છે. SI એકમમાં આપેલી છે. તો 100 સેન્ટીમીટર ઘન કદના પાણી પર 100 ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર દબાણ લગાડતા કદમાં થતો ઘટાડો કેટલો હોય? કદમાં પૂછેલું છે ઘટાડો. પહેલી વસ્તુ તો કઈ કઈ બાબત આપણને આપેલી છે? તો સૌથી પહેલા છે દબનીયતા. દબનીયતાની સંજ્ઞા કેપિટલ K, વિચ ઇઝ ઇક્વલ ટુ 4 × 10⁻5 મીટર સ્ક્વેર પ્રતિ ન્યૂટન. 100 સેન્ટીમીટર ઘન કદ એટલે મૂળ કદ આપેલું છે V ઇઝ ઇક્વલ ટુ 100 સેન્ટીમીટર ઘન. હવે આપણે જાણીએ છીએ કે સેન્ટીમીટર ઘન જે છે SI એકમ નથી, એટલે તમારે આને મીટર ઘનમાં ફેરવવો પડે. તો મીટર ઘનમાં આપણે જો ફેરવવું હોય તો 1 સેન્ટીમીટર બરાબર કેટલા હોય? 10⁻² મીટર હોય ને. તો અહીંયા છે સેન્ટીમીટરનો ઘન, એટલે અહીંયા ઘન લેવું પડે બંને બાજુ. તો 10 ની કેટલી થઈ જશે? -6 એટલે 100 × 10⁻6 મીટર ઘન. તો ટોટલ થઈ જશે 10⁻4 મીટર ઘન. તો આ થઈ ગયું મૂળ કદ. ત્યાર પછી દબાણ આપેલું છે આપણને જે છે SI એકમમાં ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર, એટલે દબાણ P ઇઝ ઇક્વલ ટુ 100 ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર. તો પૂછેલું છે કદમાં થતો ઘટાડો. કદની સંજ્ઞા V હોય. હવે ઘટાડો એટલે ફેરફાર, એ પછી ફેરફાર વધારા અથવા ઘટાડા કોઈ પણ સ્વરૂપે હોઈ શકે, એટલે ડેલ્ટા V આપણે મેળવવાનું છે. તો ડેલ્ટા V ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક. બરાબર. તો હવે દાખલાની શરૂઆત ક્યાંથી કરવી, કોના સૂત્રથી કરવાની? તો રકમની અંદર દબનીયતા આપેલું છે. અત્યાર સુધી મોડ્યુલસો આપેલા હતા, પણ દબનીયતા અને મોડ્યુલસમાં બહુ ઝાઝો ફેર નથી, કારણ કે દબનીયતા એટલે બલ્ક મોડ્યુલસનું કેવું? વ્યસ્ત પ્રમાણ. બરાબર છે. એટલે K બરાબર આપણે મૂકી દઈએ એનું સૂત્ર જે આપણી પાસે છે 1/B. બલ્ક મોડ્યુલસના વ્યસ્તને શું કહેવાય? દબનીયતા કહેવાય. હવે બલ્ક મોડ્યુલસનું સૂત્ર આપણી પાસે છે. બલ્ક મોડ્યુલસ બરાબર σV/ε⁴ V. તો બલ્ક મોડ્યુલસનું સૂત્ર જો અહીંયા મૂકીએ આપણે, તો બલ્ક મોડ્યુલસ છેદમાં છે એટલે આનું વ્યસ્ત થઈ જશે, એટલે ε⁴ V/σV. હવે આ બંનેના સૂત્રો દરેક વિદ્યાર્થીઓને ખબર હોવા જોઈએ, પરંતુ σV બરાબર દબાણ અને ε⁴ ઇક્વલ ટુ ડેલ્ટા V છેદમાં V, એટલે કે કદનો ફેરફાર છેદમાં મૂળ કદ. તો આ બંને સૂત્ર અહીંયા મૂકો. તેથી દબનીયતા K ઇક્વલ ટુ ε⁴ ની જગ્યાએ ડેલ્ટા V છેદમાં V ઇન્ટુ σV ની જગ્યાએ દબાણ P. આની અંદરથી શું મેળવવાનું છે? આપણે ડેલ્ટા V મેળવવાનો છે. તો ડેલ્ટા V ને સૂત્રનો કરતા બનાવો. ડેલ્ટા V ઇક્વલ ટુ, તો આ બે છે એ અહીંયા આવતા રહે, એટલે ત્રણેયનો ગુણાકાર K V ઇન્ટુ P. હવે તમને K ની કિંમત ખબર છે, P ની કિંમત એ ખબર છે, V ની કિંમત એ ખબર છે. કિંમત મૂકો અને જવાબ આવશે મીટર ઘનમાં. તો સિમ્પલ દાખલો આ પૂછાયેલો છે નીટ 2010 અને નીટ 2013. ઓબ્વિયસલી કિંમત અલગ અલગ છે, પણ મેથડ આ રીતની છે. તો નીટ અને JEE માં પણ આ પ્રકારના જ MCQ હોય છે, પણ શરત એટલી
કે તમને સૂત્રો યાદ હોવા જોઈએ. જો તમને આ સૂત્ર યાદ જ ન હોય અથવા બાય ચાન્સ આ યાદ છે પણ આ યાદ ન હોય તો બલ્ક મોડ્યુલસનું, તો અહીંથી આગળ નહીં વધી શકાય. એટલે સૂત્ર તમને યાદ હોય તો તમે ખૂબ જ સહેલાઈથી દાખલાઓ જે છે એ સોલ્વ કરી શકો. બરાબર છે. તો આ આપણો દાખલો અહીંયા પૂર્ણ. અને હવે આપણે ટેક્સ્ટ બુકના દાખલાઓ તરફ આગળ વધીએ. બરાબર છે. ચાલો, તો ટેક્સ્ટ બુકની અંદર સૌથી પહેલાં જુઓ સ્વાધ્યાયનો 9.4 નંબરનો દાખલો. સ્વાધ્યાયનો 9.4. બરાબર છે. રકમ વાંચો. તો સ્વાધ્યાયના 9.4 નંબરના દાખલાની અંદર તમને બે વિધાનો આપેલા છે જેને આપણે સાચા છે કે ખોટા છે એ કારણ સહિત દર્શાવવાનું છે. તો પહેલું વિધાન તમને લખીને આપેલું છે કે રબરનો યંગ મોડ્યુલસ સ્ટીલ કરતાં મોટો હોય છે. સ્ટીલ કરતા મોટો હોય છે. આ વિધાન છે. હવે તમારે જણાવવાનું છે કે સાચું છે ખોટું, અને એ પણ કારણ સાથે. એટલે ગોળો ન મારી શકો ભાઈ સાચું છે લખી નાખો એમ નહીં. સાચું હોય તો એનું કારણ આપો, ખોટું હોય તો એનું કારણ આપો. તો હવે આપણને કીધેલું છે યંગ મોડ્યુલસ વિશે. તો યંગ મોડ્યુલસનું સૂત્ર તો યાદ હોવું જ જોઈએ કે યંગ મોડ્યુલસ એટલે કે y ઇઝ ઇક્વલ ટુ પ્રતાન પ્રતિબળ છેદમાં પ્રતાન વિકૃતિ. આ યંગ મોડ્યુલસનું સૂત્ર છે. તો હવે અહીંયા દ્રવ્ય એટલે કે મટીરિયલ તરીકે તમને બે અલગ અલગ વસ્તુઓ આપેલી છે. જો રબર અને સ્ટીલ. તો તમે વિચારો કે સમાન બાહ્ય બળ રબર અને સ્ટીલ બંને પર લગાડવામાં આવે તો શું થાય? તમારી પાસે બે વસ્તુઓ છે. એક રબર એટલે કે રબરનું તમે લઈ લો ટાયર અથવા ટ્યુબ, અને બીજું છે સ્ટીલ, તો સ્ટીલની ફૂટપટ્ટી. હવે એને એ બે ઉપર તમે એક જ સરખા બાહ્ય બળ લગાડો, બેને તમે દબાવો છો સરખા બળથી, 10 ન્યૂટન બળથી. તો કોના ઉપર બળ વધારે અસર કરે, અથવા તો કોનો આકાર, કોનું કદ, કોની લંબાઈ, કોનો આકારની અંદર હવે ક્ષેત્રફળ બદલાય? સીધી વાત છે, રબર વધારે ઇફેક્ટેડ થાય. બરોબર છે. એટલે કહેવાનો મિનિંગ કે આકાર બદલાય, કદ બદલાય, લંબાઈ બદલાય તો શું ઉત્પન્ન થયું કહેવાય? વિકૃતિ. તો તમે સમાન બાહ્ય બળ રબર અને સ્ટીલ ઉપર લગાડવામાં આવે તો રબરમાં વધુ વિકૃતિ ઉદ્ભવે. દેખીતી વસ્તુ છે કે રબરની અંદર મોટી વિકૃતિ ઉત્પન્ન થાય એક સરખું બળ લગાડવા છતાં, કારણ કે એ પોચું હોય. તો હવે વિકૃતિ વધારે ઉત્પન્ન થતી હોય તો યંગ મોડ્યુલસ વિશે શું ખ્યાલ છે તમારો? તો યંગ મોડ્યુલસ ને વિકૃતિ બંને એકબીજાના કેવા પ્રમાણમાં છે? વ્યસ્ત પ્રમાણમાં છે. બરોબર. આ બે વ્યસ્ત પ્રમાણમાં, એનો મિનિંગ કે જો વિકૃતિ મોટી તો યંગ મોડ્યુલસ નાનો, જો વિકૃતિ નાની તો યંગ મોડ્યુલસ મોટો. કારણ કે બંને એકબીજાના કેવા પ્રમાણમાં છે? વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે રબરમાં વિકૃતિ વધારે ઉત્પન્ન થાય, તેથી આપણે આવું લખી શકીએ કે રબરમાં ઉદ્ભવતી વિકૃતિ is greater than
સ્ટીલમાં ઉદ્ભવતી વિકૃતિ, રબરની અંદર વધારે મોટી વિકૃતિ ઉત્પન્ન થાય વિથ કમ્પેર ટુ સ્ટીલ. સોરી, એટલા માટે વિકૃતિ અને યંગ મોડ્યુલસ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે, પરંતુ યંગ મોડ્યુલસ જે છે એ વિકૃતિના વ્યસ્ત પ્રમાણમાં હોવાથી તો શું લખી શકાય કે જે દ્રવ્યમાં મોટી વિકૃતિ ઉત્પન્ન થતી હોય એનો યંગ મોડ્યુલસ નાનો હોય, તો વિકૃતિ રબરમાં મોટી ઉત્પન્ન થાય છે તો એનો યંગ મોડ્યુલસ કેવો હશે? નાનો હશે. એટલે આના ઉપરથી તમે લખી શકો કે ભાઈ રબરનો યંગ મોડ્યુલસ એ સ્ટીલ કરતા નાનો જ હોય. આ એની સાબિતી છે. સાબિતી એકદમ સિમ્પલ છે. આપણને પૂછેલું હતું યંગ મોડ્યુલસ વિશે, તો યંગ મોડ્યુલસનું સૂત્ર મૂક્યું, પ્રતિબળના છેદમાં વિકૃતિ. વિકૃતિ ક્યારે ઉત્પન્ન થાય? તમે બાહ્ય બળ લગાડો તો, બાહ્ય બળ લગાડ્યું આપણે તો વિકૃતિ રબરમાં મોટી ઉત્પન્ન થઈ. વિકૃતિને યંગ મોડ્યુલસ વ્યસ્ત પ્રમાણમાં છે, તો જેની વિકૃતિ મોટી એનો યંગ મોડ્યુલસ નાનો. રબરની વિકૃતિ મોટી છે તો રબરનો યંગ મોડ્યુલસ નાનો. હવે વિધાન તમે વાંચો. વિધાનમાં કીધું છે રબરનો યંગ મોડ્યુલસ મોટો હોય, તો વિધાન શું થયું? ખોટું થયું. રબરનો યંગ મોડ્યુલસ કેવો હોય છે? સ્ટીલ કરતા નાનો હોય છે, અને એનું રીઝન આર્યુ એ. એટલે વિધાન આપણને લખીને આપેલું છે કેવું છે? ખોટું. અને એનું રીઝન આ આખું બોર્ડ ભર્યું એ એનું રીઝન છે, સિમ્પલ રીઝન, બરોબર છે. ત્યાર પછી બીજું વિધાન આપેલું છે એ વાંચો અને વિચારો કે ગૂંચળાનું ખેંચાણ એટલે કે લંબાઈનો વધારો તેના આકાર મોડ્યુલસ પરથી નક્કી થાય છે. વિધાન સાચું છે કે ખોટું છે? ગૂંચળાનું ખેંચાણ તેના આકાર મોડ્યુલસ પરથી નક્કી થાય છે. તો વિધાન આ રીતનું છે. ગૂંચળાની લંબાઈનો વધારો તેના આકાર મોડ્યુલસ પરથી નક્કી થાય છે. હવે આપણે એને સાબિત કરવાનું છે કે વિધાન સાચું છે કે ખોટું છે, અને એનું કારણ આપો. તો આપણે સિમ્પલ રીતે સોલ્વ કરીએ આને કે ગૂંચળું એક દોરી, આપણે દાખલા તરીકે સ્પ્રિંગ, આ રીતે એક સ્પ્રિંગ છે. હવે આ સ્પ્રિંગને હું ખેંચું નીચે તરફ, તો એની લંબાઈ વધવાની જ છે, તો આકાર આવો કંઈક થઈ જશે. જો શું જોવા મળ્યું કે એક સિમ્પલ સ્પ્રિંગ હતી, એટલે કે ગૂંચળું હતું, એની લંબાઈનો આપણે વધારો કર્યો એટલે ખેંચ્યું, તો શું જોવા મળ્યું કે આકાર મોડ્યુલસ, આકારમાં ફેરફાર થયો? હા, થાય છે. એટલે એનો મિનિંગ એવો થયો કે મોડ્યુલસ શબ્દ આવે તો મોડ્યુલસ શબ્દ અસ્તિત્વમાં ક્યારે આવે? તો એક સિક્વન્સ મેં તમને શીખવાડેલી હતી કે કોઈ પણ પદાર્થ હોય એના ઉપર તમે બાહ્ય બળ લગાડો, તો બાહ્ય બળ જો એનાથી સહન ન થાય, જીરવી ન શકે, તો પદાર્થની અંદર શું ઉત્પન્ન થઈ જાય? વિકૃતિ. વિકૃતિ ઉત્પન્ન થાય એટલે એનો વિરોધ કરવા માટે એની અંદર શું ઉત્પન્ન થતું હોય?
પ્રતિબળ એટલે કે પુનઃસ્થાપક બળ. અને આ બંને જ્યારે ઉત્પન્ન થાય તો હુકના નિયમ પ્રમાણે શું અસ્તિત્વમાં આવે? સ્થિતિસ્થાપક અંક એટલે કે મોડ્યુલસ. આ નિયમ છે કે બાહ્ય બળ લગાવો તો વિકૃતિ ઉત્પન્ન થાય, વિકૃતિ ઉત્પન્ન થાય તો પ્રતિબળ ઉત્પન્ન થાય, અને આ બંને હોય તો શું અસ્તિત્વમાં આવે? મોડ્યુલસ. મોડ્યુલસના 3 પ્રકાર હતા અલગ અલગ, જે આપણે ભણી ગયા: યંગ મોડ્યુલસ, મોડ્યુલસ ઓફ રિજિડિટી અને બલ્ક મોડ્યુલસ. બરોબર. મોડ્યુલસનો પ્રકાર ક્યાંથી નક્કી થાય? તો કયા પ્રકારની વિકૃતિ ને કયા પ્રકારનું પ્રતિબળ છે એના ઉપરથી. બરોબર છે. એટલે મૂળ મુદ્દો આવીને ઊભો રહે કે મોડ્યુલસ તમારે નક્કી કરવું હોય તો અહીંયા જવું પડે, કારણ કે જેવા પ્રકારની વિકૃતિ એવા પ્રકારનું પ્રતિબળ અને એવા જ પ્રકારનો મોડ્યુલસ. સિમ્પલ વસ્તુ છે. તો મોડ્યુલસ આપણને ખબર નથી કયા પ્રકારનો આવશે, પણ વિકૃતિ તમે જાણી શકો, કારણ કે પરિમાણ તરીકે આપણે 3 બાબતો ભણાવી હતી: કાં તો લંબાઈ બદલાય, અથવા આકાર બદલાય, અથવા કદ બદલાય. બરોબર છે. તો જો લંબાઈ બદલાતી હોય તો પ્રતાન વિકૃતિ, આકાર બદલાતો હોય તો આકાર વિકૃતિ, કદ બદલાતું હોય તો કદ વિકૃતિ. તો અહીંયા આપણે લંબાઈમાં ફેરફાર કર્યો સ્પ્રિંગની, તો શું બદલાઈ ગયું? સ્પ્રિંગનો આકાર બદલાઈ ગયો. એટલે સ્પ્રિંગમાં 2 પ્રકારની વિકૃતિ ઉત્પન્ન થશે. એક જ સાથે પ્રતાન વિકૃતિ તો ઉત્પન્ન થશે. શું કામ? કારણ કે લંબાઈનો વધારો છે. જોડે જોડે આકાર વિકૃતિ પણ ઉત્પન્ન થશે, કારણ કે સ્પ્રિંગનો જે સર્પિલ આકાર હતો એ સર્પિલ આકાર હવે બદલાઈ ગયો. કોના કારણે બદલાણો? આના કારણે. તો એનો મિનિંગ 2 પ્રકારની વિકૃતિ છે, તો સ્પ્રિંગની લંબાઈમાં તમે વધારો કરો તો 2 મોડ્યુલસ અસ્તિત્વમાં આવે. એક આવે પ્રતાનના લીધે જે હોય એટલે કે યંગ મોડ્યુલસ, અને બીજો આકારના લીધે જે હોય એટલે કે આકાર મોડ્યુલસ. તો એનો મિનિંગ વિધાન સંપૂર્ણપણે સાચું લખેલું છે. તો એનું રીઝન આપણે રજૂ કરીએ કે સ્પ્રિંગ એટલે રકમ મુજબ ગૂંચડાને ખેંચતા તેની લંબાઈ સાથે સાથે આકાર પણ બદલાઈ જાય છે. તો એનો મિનિંગ કે આકાર બદલાય છે એટલે આકાર વિકૃતિ ઉત્પન્ન થતી હશે, અને આકાર વિકૃતિ જો ઉત્પન્ન થતી હોય તો નિયમ છે કે આકાર પ્રતિબળ અસ્તિત્વમાં આવે, અને જોડે જોડે આકાર મોડ્યુલસ પણ. તો આકાર બદલાવાથી આકાર વિકૃતિ અને આકાર પ્રતિબળ અસ્તિત્વમાં આવે છે, અને તેથી આકાર મોડ્યુલસ જરૂરી બને છે કોઈ પણ ગણતરી માટે. બરોબર. કારણ કે મોડ્યુલસ વગર તમે કોઈ પણ પ્રકારની ગણતરી કરી શકો નહીં, એવું આપણે અગાઉના દાખલાઓમાં શીખી ગયા છીએ. મેં તમને વારે ઘડીએ કીધેલું છે કે રકમમાં મોડ્યુલસ આપેલો હશે, જે પ્રકારના મોડ્યુલસની જરૂર હોય એ રકમમાં આપેલા હશે. તો આકાર મોડ્યુલસ પરથી જ દરેક વસ્તુ તમે નક્કી કરી શકો. તેથી વિધાન જે છે એ અહીંયા સાચું લખેલું છે એવું તમે ગણી શકો. બરોબર. માત્ર ને માત્ર કોની વાત કરી રહ્યો છું હું? આની. જો તમે સ્ટ્રેટ પદાર્થ લો, સીધો પદાર્થ સળિયો, તો એની લંબાઈનો વધારો કરો તો માત્ર એની લંબાઈ જ બદલાય, એના આકારમાં કોઈ ફેરફાર થાય નહીં. પણ કૂચડા માટે એક સાથે 2 પ્રકારની વિકૃતિ ઉત્પન્ન થતી હોવાથી આકાર મોડ્યુલસ પણ જરૂરી બની જાય છે. તો અહીંયા બંને વિધાનની દલીલો પૂર્ણ. ત્યાર પછી આપણે જોઈએ બુકનો જ 9.13 નંબરનો દાખલો, સ્વાધ્યાયનો મહત્વનો અને આ ચેપ્ટરનો લાંબામાં લાંબો દાખલો એવું તમે ગણી લો. સૌથી લાંબામાં લાંબો દાખલો 9.13 સ્વાધ્યાયનો.
બરોબર છે, તો જોઈએ આપણે. રકમ જુઓ એની. અત્યાર સુધી આવા એક પણ દાખલા આપણે આવેલા નથી. પહેલો ને છેલ્લો દાખલો છે આ, અને એ પણ એન્ટિક. બરોબર, જીવનમાં અમુક વસ્તુઓ એન્ટિક હોવી જરૂરી છે. તો સ્વાધ્યાયનો 9.13 નંબરનો દાખલો ધ્યાન આપજો બાળકો. તો આ દાખલાની શરૂઆત કરું એ પહેલા હું તમને 2-3 બાબતો કહેવા માંગુ છું કે ઘનતા એનો ઉપયોગ અહીંયા કરીશું આપણે, જેનું સૂત્ર છે દળના છેદમાં કદ. બરોબર છે, આનો બહુ મોટો ઉપયોગ આવશે આ દાખલાની અંદર. તો દાખલાની વાંચવાની શરૂઆત કરીએ રકમની, કે જે ઊંડાઈએ દબાણ 80 ATM, ATM એટલે એટમોસ્ફિયરિક પ્રેશર હોય ત્યાં પાણીની ઘનતા શોધો. સિમ્પલ. તો અત્યાર સુધીના દાખલામાં આપણે ડેટા એક જ લાઈનમાં લખતા હતા. અહીંયા તમને બે અલગ અલગ જગ્યાઓ આપેલી છે. પહેલી જગ્યા સપાટી પર, અને બીજી જગ્યા ઊંડાઈએ. આ બે જગ્યા આપેલી છે, અને આને અનુરૂપ હું ડેટા લખીશ. તો તમને આપેલું છે જે ઊંડાઈએ દબાણ, એટલે એનો મિનિંગ એવો થયો કે દબાણ જે છે એ તમને ઊંડાઈએ આપેલું છે. તો આ જગ્યાએ લખશું આપણે દબાણ P = 80 ATM. ATM આપણને ખબર છે વાતાવરણીય દબાણ છે, પણ SI એકમ નથી, તો એને ફેરવીએ. તો 80 ગુણ્યા 1.013 10⁵ પાસ્કલ અથવા ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર. તો આ બેનો ગુણાકાર કરો એટલે આવશે 81.04 10⁵ ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર. આ દબાણ આપણને ઊંડાઈએ આપેલું છે. તો ત્યાં આગળ પાણીની ઘનતા આપણે મેળવવાની છે. ક્યાં મેળવવાની છે? ઊંડાઈએ. સપાટી ઉપર ઘનતા ખબર છે બધાને 10⁵ હોય. તો અહીંયા પાણીની ઘનતા, જેને હું સંજ્ઞા આપી દઉં ρ', એ મેળવવાની છે. બરોબર છે, આ ઘનતાની સંજ્ઞા આપણે લઈ લીધી, જે ઊંડાઈએ મેળવવાની છે. આગળ રકમ વાંચીએ. પાણીની સપાટી ઉપરની ઘનતા 1.03 10⁵ કિલોગ્રામ પ્રતિ મીટર ઘન છે. એટલે આ જગ્યા સપાટી ઉપર ઘનતા આપેલી છે. ઘનતા 1.0 10⁵ કિલોગ્રામ પ્રતિ મીટર ઘન. સપાટી ઉપર ઘનતા આટલી છે, ઊંડાઈએ ઘનતા ρ' મેળવવાની છે. આ દાખલો. બરોબર, આ એનો ડેટા. આગળ જોઈએ તો પાણીની દબાણીયતા 45.8 10⁻11. દબાણીયતા એટલે કે કેપિટલ K = 45.8 10⁻11 પાસ્કલ ઇનવર્સ. બરોબર, આટલી આપેલી છે. તો આ બાબત થઈ ગઈ દાખલાના ડેટાની. એટલે જે રકમ આપણને આપેલી છે એની ચર્ચા અહીંયા સુધીની છે આપણને, કે ભાઈ બે અલગ અલગ પરિસ્થિતિઓ આપેલી હતી, સપાટી ઉપરની અને ઊંડાઈની. ઊંડાઈએ દબાણ આટલું આપેલું હતું, તો આ SI એકમમાં ફેરવી નાખ્યું. ઘનતા મેળવવાની હતી એટલે ρ'. અહીંયા ઘનતા આટલી આપેલી છે 1.03 10⁵. અને હવે આપણે દબાણીયતા આપેલી છે. તો દાખલા માટે શરૂઆત ક્યાંથી થાય? તો દબાણીયતાનું એકનું સૂત્ર આપણને ખબર છે. બીજી એક વસ્તુ કે મેં કીધું એમ, ઘનતા છે એટલે દળના છેદમાં કદ સૂત્રનો ઉપયોગ થશે. તો દળ તો ક્યારેય બદલાય નહીં, દળ હોય એટલું ને એટલું છે. એ આપણે બીજા ચેપ્ટરમાં ભણી ગયા છીએ કે કોઈ પણ જગ્યાએ પદાર્થના દ્રવ્યનો જથ્થો એટલે કે દળ અચળ રહે, વજન બદલાય. તો દળ આપણે નથી ધારતા, પણ બે જગ્યાએ કદ અલગ અલગ હોઈ શકે. એટલે અહીંયા હું કદ ધારી લઉં છું
v અને અહીંયા કદ ધારી લઉં છું v ડેશ, બરોબર? (45.8 10⁻11 પાસ્કલ ઇન્વર્સ અને આ જગ્યાએ કદ v ડેશ. એ અલગ વસ્તુ છે કે નથી આપણી પાસે સપાટી ઉપરનું કદ કે નથી ઊંડાઈનું કદ, પણ જરૂર પડશે તો વાપરશું, બાકી ભલે લખેલું રહ્યું, કોઈ નડવાનું નથી ત્યાં. તો હવે દાખલાની શરૂઆત કરીએ દબનીયતાના સૂત્રથી. ધ્યાન આપજો વ્યવસ્થિત રીતે. તો દબનીયતાનું સૂત્ર દરેક વિદ્યાર્થી મિત્રોને ખબર છે, બલ્ક મોડ્યુલસનું વ્યસ્ત પ્રમાણ એટલે કે 1/b. બલ્ક મોડ્યુલસનું સૂત્ર પણ દરેક વિદ્યાર્થીઓને ખબર છે, સિગ્મા v અપોન એપ્સાઇલોન v. તો તેથી દબનીયતામાં આપણે જો બલ્ક મોડ્યુલસનું સૂત્ર મૂકીએ તો છેદનો છેદ અંશમાં જતો રહે, એટલે એપ્સાઇલોન v અપોન સિગ્મા v. કારણ તો કે બલ્ક મોડ્યુલસ ઇક્વલ ટુ આ સૂત્ર આપણી પાસે પહેલેથી હાજર છે. હવે આ બંનેના સૂત્ર જાણો છો કે પરંતુ સિગ્મા v ની જગ્યાએ તો કે દબાણ મૂકી શકાય અને એપ્સાઇલોન v ની જગ્યાએ તો કે ડેલ્ટા v અપોન v મૂકી શકાય. તો આ બંને અહીંયા મૂકો. તેથી દબનીયતા બરાબર ડેલ્ટા v છેદમાં v ઇન્ટુ દબાણ p. તો હવે રકમ જુઓ તમે, ઇન્ટરેસ્ટિંગ વસ્તુ આવી. શું ઇન્ટરેસ્ટિંગ વસ્તુ આવે છે? તો કે જે મારે મેળવવાનું છે એ તો સૂત્રમાં છે જ નહીં. ઘનતા ગોતવાની ને, છે ક્યાંય ઘનતા? ઉલ્લેખ જ નથી. બરાબર સમજાય છે? મૂળ પ્રશ્ન અહીંયા આવીને ઉભો રહે છે. તમારે અત્યાર સુધી દાખલામાં શું હતું કે જે મેળવવાનું હોય, દાખલા તરીકે બલ્ક મોડ્યુલસ ગોતવાનું હોય સૂત્રમાં આવી જાય, કદ ગોતવાનું હોય સૂત્રમાં આવી જાય. આ દાખલો એન્ટી કેટલા માટે છે? જે તમારે ગોતવાનું છે, ઘનતા ગોતવાની છે, તો અહીંયા ઘનતાનું નામો નિશાન નથી. તો પહેલા તો તમારે સૂત્રમાં એવા ઓપરેશન કરવા પડે કે જે મેળવવાનું છે એ ઓટોમેટિક સૂત્રની અંદર આવી જાય, લેવા ન જવું પડે. બરોબર? એટલે જ્યારે આવી તકલીફ પડે તો ત્યાં સમીકરણ નંબર 1 આપી દેવાનું, એટલે દાખલો અહીંથી અટકી ગયો. તો જ્યાંથી દાખલો અટકે છે, કોના લીધે અટકે છે એ ચેક કરવાનું. તો જોઈએ k ની કિંમત છે તો કે હા k ની કિંમત છે. ડેલ્ટા v ની કિંમત છે તો ડેલ્ટા v એટલે કદનો ફેરફાર નથી. v એટલે કદની કિંમત છે તો કે ના એ પણ નથી. તો આ બે મારી પાસે નથી. દબાણ p ની કિંમત છે, હા એ પણ છે. તો મૂળ પ્રશ્ન કે આપણે ડેલ્ટા v અપોન v મેળવવું પડશે. તેથી હવે ડેલ્ટા v છેદમાં v આપણે કોઈ પણ રીતે આ પદ મેળવી લઈએ અને પછી આગળ વધીએ તો તમને આન્સર મળી જશે. બરોબર છે? તો હવે ડેલ્ટા v અપોન v મારે મેળવવું છે, પણ ઘનતા તો આવતી જ નથી. એ ઓટોમેટિક આવી જશે. જોશો કઈ રીતે આવે છે. બરોબર? અહીંયા સુધી દરેક વિદ્યાર્થીને ખ્યાલ આવી ગયો હોય. આ બે વસ્તુઓ આપેલી હતી, ઘનતા બરાબર દળના છેદમાં કદ. દબનીયતાનું સૂત્ર મૂક્યું, સાદું રૂપ આપ્યું, અહીંયા અટકી ગયા. હવે ડેલ્ટા v અપોન v મેળવવું છે. તો ડેલ્ટા v એટલે શું? તો ડેલ્ટા v એટલે કદનો ફેરફાર. તો કદનો ફેરફાર એનો મીનિંગ કદ અલગ અલગ હશે ને, અને દેખાય છે કદ જો અલગ અલગ છે. સપાટી ઉપર કદ v છે, ઊંડાઈએ કદ v ડેશ. તો ડેલ્ટા v એટલે કદનો ફેરફાર, એટલે બાદબાકી લેવાની છે. પણ કોની બાદબાકી લેવી? v ડેશ માંથી v બાદ કરવું કે v માંથી v ડેશ બાદ કરવું? એ પાછો બીજો પ્રશ્ન ઉત્પન્ન થયો. તો એને આપણે સોલ્વ કરીએ. આપણી પાસે બે કદ છે, નો ડાઉટ. એક સપાટી ઉપરનું છે અને આ છે ઊંડાઈનું. તો આપણે ત્યાંથી દાખલાને સોલ્વ કરવાની શરૂઆત કરીએ કે ડેલ્ટા v એટલે કદનો ફેરફાર, યાની કે બાદબાકી. તો હવે તમારે એની બાદબાકી લેવી હોય તો v માંથી v ડેશ બાદ કરવું, v ડેશ માંથી v બાદ કરવું. એ નક્કી કરવા માટે હું તમને સિમ્પલ વસ્તુ એક શીખવાડી દઉં છું
કે પ્રવાહીમાં કોઈ પણ પ્રવાહી હોય ઊંડાઈ વધે તો ઘનતા જે છે એ વધે, અને ઘનતા વધે તો કદ ઘટે. જોજો આ વસ્તુ શું કહેવા માંગે છે. કોઈ પણ પ્રવાહી લઈ લો, તમને ભાવતું હોય ની પ્રવાહી લઈ લો. ધારો કે હું લઈ લઉં છું છાશ, દરેક વિદ્યાર્થીને છાશ વિશે વધારે માહિતી હોય. તો ઊંડાઈ વધે, છાશમાં તમે સ્થિર પડેલી કોઈ પાત્રની અંદર ભરેલી છાશ હોય, બરોબર, બોટલ હોય કે તપેલી હોય, ગમે એમાં છાશ ભરેલી હોય અને એને સ્થિર રાખો તો એમાં ઊંડાઈ વધે. તમે જેમ જેમ એમાં ઊંડા જતા જાઓ એમ એમ એની ઘનતા વધે, એટલે છાશ જાડી થતી જાય. છાશની અંદર જે પાણીનું પ્રમાણ છે એ ઉપર આવતું રહે, જેને આપણે કહીએ છીએ પરાશ, બરોબર, પરાશ ઉપર આવતી રહે. એટલે જે કોઈ પણ પ્રવાહીમાં તમે ઊંડા જતા જાઓ એમ એની ઘનતા વધતી જાય, અને ઘનતા વધે તો કદ ઘટે. શું કામ? કારણ કે ઘનતા અને કદ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. જો વ્યસ્ત પ્રમાણમાં હોવાથી ઘનતા વધે તો કદ ઘટે, ઘનતા ઘટે તો કદ વધે, બરોબર, એકબીજાના વિરુદ્ધ ચાલે વ્યસ્ત. એટલે તો ઊંડાઈ વધે એમ ઘનતા વધે, ઘનતા વધે એટલે કદ શું થાય? ઘટી જાય. તો કહેવાનો મિનિંગ કે કયું કદ નાનું હોય? ઊંડાઈ વાળું કદ નાનું હોય કે સપાટી ઉપરનું? ઊંડાઈ વધે એમ કદ શું થાય છે? ઘટે છે. એટલે ઊંડાઈ વાળું જે કદ છે એ નાનું હોય. જો અહીંયા જે કદ લખ્યું હતું એ ઊંડાઈ વાળું હતું અને આ કદ સપાટી ઉપરનું હતું, તો સપાટી ઉપરના કદ કરતા ઊંડાઈ રહેલું કદ શું હોય? ઘટી ગયું હોય, એટલે કે નાનું હોય. તો આ કદ નાનું હશે, આ કદ મોટું હશે, એટલે બાદ બાકી હું લઈશ આવી રીતે, ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ વી માઇનસ વી ડેશ. કારણ તો કે ઊંડાઈએ કદ ઘટી ગયું હોય. પ્રવાહીમાં ઊંડાઈએ જાઓ એમ કદ ઘટી ગયું હોય, તો ઊંડાઈ વાળું કદ વી ડેશ છે, એટલે આ નાનું થઈ ગયું હોય, ઘટી ગયું હોય. એટલે તો સપાટી વાળા કદમાંથી આપણે ઊંડાઈ વાળું કદ શું કરી નાખ્યું? બાદ કરી નાખેલ છે. અને હવે આગળ વધીએ તો અહીંયા સુધી ખ્યાલ આવી ગયો, બરોબર. સિમ્પલ વસ્તુ, પ્રવાહી ઊંડાઈ વધે, ઘનતા વધે, ઘનતા વધે, કદ ઘટે. તો બાદ બાકીનો પ્રશ્ન સોલ્વ થઈ ગયો. સપાટી ઉપરના કદમાંથી ઊંડાઈ વાળું કદ આપણે બાદ કરી નાખ્યું. હવે કદને હું કરતા બનાવું અહીંયાથી, તો આવું લખાય. કદ અહીંયા આવતું રહે તો ઘનતા છેદમાં જતી રહે. દળ તો દરેક જગ્યાએ પૃથ્વીના દરેક ખૂણે દળ શું હોય? અચળ. મેં સંજ્ઞા કોની કોની લીધી હતી રકમમાં? કદ અને ઘનતાની. સપાટી ઉપરનું કદ વી, ઘનતા રો. ઊંડાઈ કદ વી ડેશ, ઘનતા રો ડેશ, બરોબર છે. એ સંજ્ઞા એ પ્રમાણે લેવાની. તો આ જે કદ છે એ સપાટી ઉપરનું છે, તો આની જગ્યાએ હું શું લખીશ? કદ બરાબર દળના છેદમાં ઘનતા. તો દળ તો એમ છેદમાં કઈ ઘનતા લેવાની? સપાટી ઉપરની. સપાટી ઉપરની એટલે રો માઇનસ આની જગ્યાએ તો દળ તો એટલું ને એટલું જ છે એટલે એમ, બરાબર. પણ આ ઘનતા કઈ છે? ઊંડાઈ વાળી ઘનતા. તો ઊંડાઈ વાળી ઘનતા છે એટલે શું લખીશ ત્યાં હું? રો ડેશ. બે માંથી એમ કોમન કાઢો, 1 રો માઇનસ 1 રો ડેશ. શું ગોતવા નીકળ્યા છીએ આપણે? ડેલ્ટા વી અપોન બી. ડેલ્ટા વી તો મળી ગયો. જો હવે શું કરીશું? તો છેદમાં વી નથી એટલે બે બાજુ આપણે વી વડે ભાગી નાખીએ. બંને બાજુ વી વડે ભાગતા બે બાજુ આપણે વી વડે ભાગી નાખીએ. તેથી ડેલ્ટા વી છેદમાં વી ઇક્વલ ટુ એમ અપોન વી, કાઉન્સની અંદર 1 રો માઇનસ 1 રો ડેશ. જો ઓટોમેટિક બધું સેટઅપ થતું જાય છે, બરોબર. શરૂઆત અહીંથી કરી હતી આપણે કે ડેલ્ટા વી ગોતવો છે, તો ડેલ્ટા વી એટલે ફેરફાર એટલે બાદ બાકી. તો બાદ બાકીનો પ્રશ્ન સોલ્વ કર્યો, એકમાં બીજી બાદ કરી, મોટામાંથી નાનું બાદ કર્યું
તો સપાટી ઉપરના કદમાંથી ઊંડાઈનું કદ બાદ કર્યું, કદની જગ્યાએ દળના છેદમાં ઘનતા મૂકી, સાદું રૂપ આપ્યું, અહીં પહોંચી ગયા. m/v એટલે કોણ? m એટલે દળ, v એટલે કદ. તો આ v કયું છે? સપાટી ઉપરનું ઊંડાઈ વાળું, તો સપાટી ઉપરનું, એટલે આ ઘનતા કઈ થાય? સપાટી ઉપરની ઘનતા થાય. પરંતુ m/v ઇક્વલ ટુ ρ, એટલે કે સપાટી પરની ઘનતા. તેથી આની જગ્યાએ હું ρ મૂકી દઉં, તો ડેલ્ટા v છેદમાં v ઇક્વલ ટુ ρ કૌંસમાં 1/ρ માઇનસ 1/ρ ડેશ. સમીકરણ એક યાદ રાખજો, જો ડેલ્ટા v/v ની જગ્યાએ હું આ પદ મૂકીશ તો જે મેળવવાનું તે આવી ગયું ને, મેળવવાનું હતું ρ ડેશ. જો હવે ρ ડેશ પિક્ચરમાં આવવા માંડ્યું છે, તો આ ρ ને હું અંદર ગુણાઈ દઉં. તેથી ડેલ્ટા v છેદમાં v ઇક્વલ ટુ આ રો અંદર જતો રહે તો ρ/ρ માઇનસ ρ/ρ ડેશ. તો ρ/ρ કેન્સલ થઈ જશે. ડેલ્ટા v ના છેદમાં v ઇક્વલ ટુ 1 માઇનસ ρ/ρ ડેશ. તો ડેલ્ટા v અપોન v આવું મળ્યું. આને મુક્ત સમીકરણ 1 માં દાખલો થઈ ગયો સોલ્વ, ફૂલ્લી સોલ્વ. બરાબર. તો આ માથાકૂટ અલગ છે જે અત્યાર સુધી ક્યાંય ન થઈ, કે જે મેળવવાનું હોય એનો સૂત્ર ઉલ્લેખ ન હોય. તો પહેલા દાખલામાં આવું જોવા મળ્યું આપણને. બરાબર. અહીંયાથી આગળ માત્ર સાદું રૂપ આપતા જાઓ, આ પદ મળી જાય. સમીકરણ 1 માં કિંમત મૂકો એટલે ખૂબ સહેલાઈથી આપણને જવાબ પણ મળી જશે. તો હવે સમીકરણ 1 આપણી પાસે જે હતું કે બરાબર ડેલ્ટા v/v, તો ડેલ્ટા v/v ની જગ્યાએ હું આ મૂકી દઉં. તેથી સમીકરણ નંબર 1 માં મૂકતા, તેથી k બરાબર ડેલ્ટા v/v ની જગ્યાએ 1 માઇનસ ρ/ρ ડેશ છેદમાં દબાણ p. p અહીંયા જતો રહે, આપણે ρ ડેશ ગોતવાનું છે. તેથી 1 માઇનસ ρ/ρ ડેશ ઇક્વલ ટુ વોટ? k ઇન્ટુ p. તો પહેલા k ઇન્ટુ p આપણે ગોતી લઈએ. ચલો 1 માઇનસ ρ/ρ ડેશ મૂકો. k ની કિંમત કેટલી હતી? 45.8 10 ની માઇનસ 11, અને દબાણની કિંમત આપણને મળી હતી 81.04 10 ની 5. કરો કેલ્ક્યુલેટરમાં આનો હિસાબ. 45.8 ગુણ્યા 81.04, 45.8 ગુણ્યા 81.04 3711.632. 10 ની કેટલી વધે? તો -11 પ્લસ 5 -6, એટલે ભાગ્યા આ 10 ની 6 ઘાત કરો એટલે પોઈન્ટ આ બાજુ ખસી જાય. બરોબર છે. તેથી 1 માઇનસ ρ/ρ ડેશ ઇક્વલ ટુ 0.003711 ભાગ્યા કરી નાખ્યા. 6 ઘાત હતી ને, તો 6 પોઈન્ટ ડાબી બાજુ ખસે. 1 2 3 4. બરોબર. હજી બીજા 2 ખસે એટલે 0.00 વાળું. આ જે છે ρ/ρ ડેશ એ જમણી બાજુ લઈ જાવ એટલે પ્લસ થઈ જશે, અને જે આવડું આ છે એ આ બાજુ આવે તો 1 માઇનસ 0.003711 ઇક્વલ ટુ ρ/ρ ડેશ. તો બે ની બાદ બાકી લઈએ. 1 માઇનસ 0.003711
એટલે 0.9963 0.9963 તેથી રો ડેશ મેળવવાનું છે તો એ અહીંયા જતું રહે 9963 છેદમાં આવે રો ની કિંમત 1.03 10 ની 3 ઘાત હતી છેદમાં 0.9963 1.03 ભાગ્યા 0.9963 એટલે 1.034 10 ની 3 ઘાત કિલોગ્રામ પ્રતિ મીટર ઘન. તમે જુઓ કે જવાબમાં કઈ મોટો ખાસો ફેરફાર નથી પડી ગયો. જો સપાટી ઉપર ઘનતા કેટલી આપી હતી 1.030 આ રહી. ઊંડાઈ કેટલી મળી 1.034. ફેર પડ્યો છે માત્ર 0.004 નો, બહુ મોટો ફેર નથી. પણ દાખલો એન્ટિક 100%. આવો દાખલો આપણે ક્યાંય ગણ્યો નથી આ ચેપ્ટરમાં. એકદમ અલગ પ્રકારનો દાખલો એટલા માટે કે જે મેળવવાનું છે એનો રકમમાં ઉલ્લેખ છે પણ સૂત્રમાં ક્યાંય ઉલ્લેખ આવતો નથી. એના માટે તમારે થોડું ઘણું મથવું પડે એમ દાખલો છે, બરોબર. તો નો ડાઉટ થોડોક એવો લેન્ધી દાખલો પણ છે, તો 3 અથવા 4 માર્કમાં પૂછાવા માટે યોગ્ય દાખલો છે. તો વ્યવસ્થિત રીતે આને 1-2 વખત જોઈ લેવો, જરૂર પડે તો 2-3 વખત મોઢે છાપીએ નાખો, બરોબર છે. અને છતાં ક્યાંય ખબર ન પડેલી હોય તો તમે વોટ્સઅપમાં મેસેજ કરી શકો. તો દાખલાનું આપણું જે અહીંયા સુધીનું જે આખું ચેપ્ટર છે એ પૂર્ણ થાય છે. પણ થિયરીની દ્રષ્ટિએ જે 2-3 નાની થિયરીઓ છે એ આપણે હવેના લેક્ચર્સમાં જોઈશું, બરોબર છે. તો મળીએ વિદ્યાર્થી મિત્રો આવતા લેક્ચરમાં.